સામસામે થઈ રહ્યા છે, પણ એ બધા વચ્ચે અત્યારે એક ગેમ રમાઈ રહી છે, ચૂંટણી લડ્યા વગર જ જીતી જવાની, અને એના માટે જ એક શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આમ તો આ લોકશાહીનું જ શસ્ત્ર છે, પણ એનો ઉપયોગ કે દુરુપયોગ એ તમે નક્કી કરો. પણ વાંધા અરજી કરવામાં આવી રહી છે, અને વાંધા અરજી એટલા માટે કે સામેવાળાનું ફોર્મ રદ થઈ જાય ને આવું જુનાગઢ મહાનગરપાલિકામાં પણ થયું છે. ભાજપના વોર્ડ નંબર 9ના ઉમેદવાર આકાશ કટારા સામે વાંધા અરજી કરવામાં આવી છે તેમના જાતિના પ્રમાણપત્રને લઈને. મારી સામે જે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીમાંથી આકાશભાઈ કરમણભાઈ કટારાએ જે ફોર્મ ભરેલું છે, એમણે ઓબીસી સર્ટિફિકેટ રજૂ કરેલું છે. જે સર્ટિફિકેટ કાયદેસર રીતના માન્ય ગણાતું નથી, કેમ કે એ લોકો એસટી એસસી સેલમાં આવે છે. જે એમણે આપણે જુનાગઢમાં કોર્ટમાં જે જયદેવભાઈ જોશી છે એમની સામે એમણે ફરિયાદ કરેલી હતી, ત્યારે એમણે એસ્ટ્રોસિટીનો કલમનો ઉપયોગ કરી અને એમના આખા કુટુંબને એસ્ટ્રોસિટીનો ઉપયોગ કરેલો હતો. તો એક એસ્ટ્રોસિટીની પહેલા એમણે એમની પાસે દાખલો હોય તો બીજો દાખલો કઈ રીતે રજૂ કરી શકે?